જય હિન્દ જય ભારત। સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હેલ્પ ચેનલ પર। આજના વિડીયોમાં આપણે મફત પ્લોટ યોજના 2026 વિશે વાત કરીશું, જેના ફોર્મ ભરવાના શરૂ થઈ ચૂક્યા છે। આ એક આવાસ બાંધકામ માટે મફતમાં પ્લોટ ફાળવવામાં આવે છે। આના વિશે વધુ આપણે આગળ આ વિડીયોમાં ચર્ચા કરીશું। ગુજરાત સરકારની એક ખૂબ જ મહત્વપૂર્ણ યોજના વિશે આપણે આજે વાત કરવા જઈ રહ્યા છીએ। ઘણા લોકો એવા હોય છે કે જેમની પાસે પોતાનું ઘર બનાવવા માટે જમીન પણ નથી હોતી। એવા ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે સરકાર દ્વારા એક યોજના જે ચાલી રહી છે, જેમાં તમને સરકાર દ્વારા મફત પ્લોટ યોજના આપવામાં આવે છે। આ જે યોજના છે તેમાં ઘણી જગ્યાએ 100 ચોરસવાર પ્લોટ યોજના તરીકે પણ ઓળખાય છે। આ યોજનામાં અંતર્ગત સરકાર પાત્ર લાભાર્થીઓને ઘર બનાવવા માટે મફત પ્લોટ આપવામાં આવે છે। મફત પ્લોટ યોજના શું છે? કોણ આ યોજનાનો લાભ લઈ શકે છે? કેટલા પ્લોટ મળશે? કયા દસ્તાવેજોની જરૂર પડશે અને અરજી કેવી રીતે કરવી? આ તમામે તમામ ટોપિકો વિશે આપણે આજના આ વિડીયોમાં વાત કરીશું। પરંતુ વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં જો તમે અમારી ચેનલ ગુજરાત સરકારી હેલ્પ ઉપર નવા આવ્યા હોવ તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી અવનવી માહિતી અમે તમારા સુધી પહોંચાડી શકીએ। સૌપ્રથમ આપણે વાત કરીએ કે આ જે યોજના છે તેનો લાભ કોણ મેળવી શકે। તો જે લાભાર્થી છે તે ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ। લાભાર્થી BPL કેટેગરીનો હોવો જોઈએ અને જો તે BPL કેટેગરીમાં ન હોય તો ગરીબ રેખાની નીચે જે જીવન જીવતા હોય તેઓ આ યોજનાનો લાભ મેળવી શકે છે। એટલે કે ગવર્મેન્ટની જે ગરીબ રેખાની લાઈન જે નિશ્ચિત કરેલી છે તેની અંદર તમારું નામ હોવું જોઈએ। ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ। લાભાર્થી કોઈ પણ પ્રકારની જમીન ધરાવતું ન હોવું જોઈએ। અરજદારની વાર્ષિક આવક 1,20,000થી વધારે ન હોવી જોઈએ। અરજદાર ગ્રામીણ કારીગર અથવા તો મજૂર હોવો જોઈએ, એટલે કે જે પણ ગ્રામ્ય વિસ્તારમાં રહે છે તેમના માટે આ યોજના છે। અહીંયા આપણે ઠરાવ જે જાહેર કરેલો છે તે આપણે અહીંયા જોઈ લઈશું। તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે ઠરાવ અહીંયા આપેલો છે કે આ યોજનાનો હેતુ છે રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં વસતા ઘર વિહોણા કુટુંબોને 100 ચોરસવાર ઘરથાળનો મફત પ્લોટ અહીંયા આપવાનો છે। આ જે યોજના છે એ કુટુંબમાં પુખ્ત વય જે હોય છે તેના માટે તેને લાભ આપવામાં આવે છે। ગ્રામ્ય વિસ્તાર એટલે કે મ્યુનિસિપલ કોર્પોરેશન, મ્યુનિસિપાલિટી, કેન્ટોનમેન્ટ અથવા તો નોટિફાઈડ એરિયા અથવા વિસ્તાર વિકાસ સત્તા મંડળ, શહેરી વિકાસ સત્તા મંડળ કાર્યક્ષેત્રમાં ગણાયેલ હોય તે સિવાયના વિસ્તારમાં જો કોઈ વિસ્તાર વસ્તી ગણતરીમાં શહેરી ગણાયેલ હોય તે સિવાયના જે પણ વિસ્તારમાં લાભાર્થી રહેતો હોય, એટલે કે ગ્રામ્ય વિસ્તારમાં રહેતો હોય તે જ આ યોજનાનો લાભ મેળવી શકે છે। હવે આપણે વાત કરીએ કે અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે। તો આધાર કાર્ડ, રાશન કાર્ડ, વોટર આઈડી કાર્ડ, SECCમાં તમારું નામ લિસ્ટ હોવું જે હોય તેનો તમારો પાસે પુરાવો હોવો જરૂરી છે। લેન્ડ લેસ સર્ટિફિકેટ એટલે કે તલાટી મંત્રીનો દાખલો, તમારે પાસે જમીન નથી તેનો દાખલો તમારે તલાટી પાસેથી લેવાનો રહેશે। ત્યારબાદ જો તમારે BPL કાર્ડ છે તો BPL કાર્ડ, જમીન નથી ધરાવતા તેનું પ્રમાણપત્ર, તમારા આવકનું પ્રમાણપત્ર અને તમારા ઉંમરનો પુરાવો, આટલા ડોક્યુમેન્ટ્સ તમારી પાસે હોવા જરૂરી છે। હવે વાત કરીએ કે આ માટે તમારે અરજી કેવી રીતે કરવી। તો આ માટે તમારે ઓફલાઈન અરજી કરવાની રહેશે। આ જે મફત પ્લોટ યોજના છે તેમાં કોઈ પણ જાતની ઓનલાઈન અરજી રહેતી નથી, તમારે ઓફલાઈન જ અરજી કરવાની રહેશે। આ માટે તમારે સૌપ્રથમ મફત પ્લોટ સહાય યોજનાનો લાભ લેવા માટે તમારે તમારા જે પણ ગામના તલાટી હોય તેમની પાસે જઈને તમારે તેનું અરજી ફોર્મ લેવાનું છે। ત્યારબાદ તમારે તે ફોર્મ ભરીને જે તમને ડોક્યુમેન્ટ્સ અહીંયા જણાવ્યા છે તેટલા ડોક્યુમેન્ટ્સ લઈને તમારે તલાટીના સહી સિક્કા કરાવવાના રહેશે। ત્યારબાદ તમારે આ અરજી છે એ જિલ્લા પંચાયતમાં મોકલવાની રહેશે। ત્યારબાદ આગળની પ્રોસેસ થઈને તમારી જો અરજી મંજૂર થાય છે તો તમને પણ આ જે યોજના છે તેનો લાભ થઈને તમને પ્લોટ ફાળવવામાં આવશે। જે અરજી ફોર્મ છે એ કંઈક આ રીતનું હશે, તમે સ્ક્રીન પર જોઈ શકો છો। આ રીતનું તમારું જે અરજી ફોર્મ હશે, અહીંયા મફત પ્લોટ મેળવવાનું અરજી ફોર્મ, અહીંયા તમારે તમારું નામ, તારીખ, તમારે જે પણ તાલુકા કચેરી લાગતી હોય તે અહીંયા તમારે લખવાની રહેશે।
ત્યારબાદ તમે જોઈ શકો છો કે અહીંયા તમારે તમારો જે પણ રહેઠાણનો મફત પ્લોટ મંજૂર કરવા બાબતનું અહીંયા તમારું એક અહીંયા જે તમને લખાણ આપેલું છે ત્યાં તમારે તમારું નામ લખવાનું છે. ત્યારબાદ તમારે સિગ્નેચર કરવાની છે. અહીંયા તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સ જોડવા છે તે અહીંયા લખેલું છે. અરજી ફોર્મ, રેશન કાર્ડની નકલ, ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડ, તમારું SECCના જે પણ નામની વિગત છે તે, ખેતીની જમીનનો દાખલો, જો જમીન નથી તો તેની વિગત, પ્લોટ અથવા મકાનની વિગતો દર્શાવતો દાખલો, એટલે કે તમારી પાસે કોઈ મકાન નથી અથવા તો પ્લોટ નથી તો તેનો તમારે લખાણ તલાટી પાસેથી લઈને તમારે સહી સિક્કા કરાવવાના રહેશે. ત્યારબાદ તમારે હવે અહીંયા આ જે તમારું અરજી ફોર્મ છે તેમાં જરૂરી દરેક માહિતી તમારે ફિલઅપ કરવાની રહેશે. અરજદારનું નામ, કાયમિક સરનામું, હાલનું સરનામું, ખેત મજૂર છે કે કોઈ સીમાંત યોજનામાં તેમનું નોંધાયેલું છે નામ તે અહીંયા લખવાનું રહેશે. તમારું ધર્મ, જાતિ, અનુસૂચિત જનજાતિ કે બક્ષી પંચ જે પણ તમારે લાગુ પડતું હોય તે તમારે અહીંયા લખવાનું રહેશે. તમે કોઈ ધંધો કરો છો કે કારીગર છો કે પરણેલા છો, કુંવારા છો, સંયુક્ત રહો છો કે અલગ રહો છો, હાલના રહેઠાણની વિગત તમારે લખવાની રહેશે. માસિક ખર્ચની વિગત લખવાની રહેશે. પોતાના નામે ઘર સ્થળ વિગત તે અહીંયા તમારે એડ કરવાની રહેશે. ત્યારબાદ તમારે અહીંયા અરજદારની જો ખેતીની જમીન હોય તો તેની વિગત લખવાની રહેશે. પિતાના નામે મકાન છે કે નહીં તે તમારે જણાવવાનું રહેશે. કુટુંબના સભ્યની વિગત તમારે અહીંયા એડ કરવાની છે કે કેટલા તમારે કુટુંબમાં સભ્ય છે, તે કેટલા પરણેલા છે, કુંવારા છે, તે શું ધંધો કરી રહ્યા છે તેમની એજ લખવાની છે. ત્યારબાદ તમારું SECCમાં તમારું જો નામ હોય તો તેનું અહીંયા તમારે એડ કરવાનું છે. આવાસની પ્રવર્તમાન યોજનામાં લાભાર્થી પાત્રતા ધરાવો છો કે નહીં તે એડ કરવાનું છે. મતદાર યાદીનો તમારે અહીંયા નંબર લખવાનો છે. અરજદાર હાલમાં કોની સાથે રહી રહ્યા છે, મકાન પ્લોટ હોવા છતાં અરજી કયા કારણોસર કરેલી છે, તમે અરજદાર અગાઉથી પ્લોટની અરજી મંજૂર ન થઈ હોય ને તમે અરજી કરેલી હોય તે પણ વિગત અહીંયા તમારે દર્શાવવાની છે. આ રીતનું તમારે અહીંયા બાહેધરી પત્રક પણ અહીંયા ફિલઅપ કરવાનું છે. તમારું નામ અને તમે ક્યાં રહો છો તે તમારે અહીંયા જણાવવાનું છે. આ રીતનું તમારું બાહેધરી પત્રક રહેશે. તો જો તમારી પાસે પણ પોતાનું મકાન ન હોય અથવા તો તમારી પાસે મકાન બાંધવા માટે તમારો પ્લોટ ન હોય તો તમારે આ રીતનું તમે અહીંયા અરજી કરીને તમે પ્લોટ યોજનાનો લાભ મેળવી શકો છો. આ અરજી તમારે ઓફલાઈન જ કરવાની રહેશે. એટલે તમે ઓફલાઈન અરજી કરીને તમારો આ જે યોજનાનો લાભ મેળવીને પ્લોટ મેળવ્યા બાદ તમે અહીંયા મકાનનું બાંધકામ કરી શકો છો. આથી જે પણ લોકોને આ રીતની જરૂરિયાત છે તેમના સુધી આ વિડીયો વધુને વધુ શેર કરો જેથી તેઓ પણ આ યોજનાનો લાભ મેળવીને પોતાની જમીન મેળવીને પોતાનું મકાન બનાવી શકે. અહીંયા તમને આ રીતનું અરજી ફોર્મ પણ બતાવવામાં આવ્યું છે કે કઈ રીતે તમારે ઓફલાઈન અરજી ફોર્મ ફિલઅપ કરવાનું છે, કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે અને કઈ જગ્યાએ તમારે અરજી આપવાની રહેશે. તો આ રીતે તમે પણ આ યોજનાનો લાભ મેળવો અને વધુને વધુ લોકો સુધી આ યોજનાનો લાભ મેળવે તે રીતે તમે રીલને શેર કરો. માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરી લેજો. સાથે જ અમારી ચેનલ ગુજરાત સરકારી હબ ઉપર નવા આવ્યા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવી અવનવી માહિતી અમે તમારા સુધી પહોંચાડી શકીએ. સાથે જ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે બાયોમાં લિંક આપી છે ત્યાંથી ક્લિક કરીને તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો અને અમારા ઇન્સ્ટાગ્રામ આઈડી, ફેસબુક પેજ, થ્રેડ એન્ડ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.